જય જવાન જય કિસાન. હવે જો મગફળીમાં પીળો રોગ આવ્યો છે, પીળિયો આવી ગયો છે કે અમુક બબે છોડો હોય, ત્રણ છોડો હોય અને રહેતા આખો ઘેરો પીળો પડી જાય છે અને એની કોઈ દવા હજી સચોટ તો આપણને મળી નથી અને ઘણા ખેડૂત મુલાકાત લીધી પણ એમાં કાંઈ રિઝલ્ટ મળતું નથી. દવા છાંટે કે ખાતર નાખે ગમે નાખે પીળો પડવાનો ઘેરો ચાલુ થઈ જાય એટલે થઈ જાય અને એની અંદર માલય નથી બેસતો. બરાબર છે. એવું જ રોગ છે ને પાછો આપણે સોયાબીનમાં હોતો આવ્યો છે. આમ આપણને ભલે સોયાબીન લીલું ઘેરો દેખાતો હોય પણ એના ડોકા તમે જુઓ ને તો મૈડાઈ ગયા, આમ ફૂંકાઈ ગયા હોય. તો હાલો હું તમને બતાવું. જો આ સોયાબીન આપણને ઘેરો તો લીલો જ દેખાય પણ આમાંથી આપણે જોઈને તો જો આ ઉપરથી છે ને ઘેરો દેખાતો આપણે સારો છે પણ અંદર જુઓ ને તો આ જો બટકી જ જાય છે બરાબર. આ જો શું રોગ છે ને આને કંઈ પરફેક્ટ હજી દવા મળી નથી ને એગ્રોમાં જઈને એનું પૂછવું જોઈએ ભાઈ કે આ શું છે. જો આ સુકાઈ જ ગયું છે ઉપરથી ડોકો એકને આવા ઘણા છોડવા થઈ ગયા છે. દેખો જો આ રીતે ડોકા આપણા કપાસની અંદર જેમ ડોકા મળ્યો કેમ આવે એની જેમ આવી ગયો છે. તો આની દવા હવે એગ્રોમાં જઈને આપણે પૂછવું છે. આમ તો આમ દેખાય તો લીલું કે કાંઈ રોગ નથી પણ ઘણી જગ્યાએ એવું એક ઠેકાણા નથી. જો એવું લાગે કે એક ઠેકાણું જોયું એવું નથી. જો અહીંયા છે આમાં જો આ પાન છે ને સુકાઈ ગયું, આ કોટો જ સુકાઈ ગયો જો સીધો બટકી જાય. એટલે આવું છે. એટલે ભાઈ જેને સોયાબીન હોય તપાસ કરી લેજો ને આપણે જો આ તપાસ કરતા હતા એટલે ખબર પડી ગઈ કે આની અંદર છે. જો આ દેખ્યું બધે છે એવું નથી દેખે જો એટલે શેની અસર છે, વાયરસ છે કે કાંઈ ખબર નથી પડતી. તો સારું હાલો ફરીથી નવા વિડીયોમાં મળીશું. જય જવાન જય કિસાન.